નમસ્કાર. તો પરીક્ષાનો દિવસ. મહિનાઓ સુધી જે મહેનત કરી છે એ બધી હવે એક જ પેપરમાં બતાવવાની છે. ગણિતના બધા સૂત્રો, બધા દાખલાઓ, બધું જ મગજમાં એકદમ ફિટ હોય છે. પણ ક્યારે એવું વિચાર્યું છે કે જવાબ લખવાની રીતથી પણ માર્ક્સ વધી શકે છે? હા, વધી શકે છે. ચાલો, આજે આપણે એ જ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. આ સવાલ ખરેખર વિચારવા જેવો છે, કારણ કે સારી રજૂઆત એટલે ખાલી પેપરને સુંદર બનાવવું એવું નથી. ના, એનાથી પેપર તપાસનારને એકદમ ક્લિયર સિગ્નલ મળે છે કે લખનારને વિષયની કેટલી ઊંડી સમજ છે. એમ સમજો કે આ માર્ક્સ વધારવાની એક ગુપ્ત સ્ટ્રેટેજી છે. તો ચાલો આપણે આ સફર શરૂ કરીએ. આપણે કેટલાક ગોલ્ડન રૂલ્સથી શરૂ કરીશું, પછી દરેક સેક્શનમાં માસ્ટરી કેવી રીતે મેળવવી એ જોઈશું, અને છેલ્લે જો ભૂલ થાય તો એને પણ સ્માર્ટલી કેવી રીતે સુધારવી એ પણ શીખીશું. તો સૌથી પહેલા વાત કરીએ સુવર્ણ નિયમોની. આ એ પાયાના સિદ્ધાંતો છે જે પેપરને બીજા બધાથી અલગ પાડશે અને એક મજબૂત પાયો નાખશે. આ એક નિયમ તો ગાંઠ બાંધી લેવા જેવો છે. નવો વિભાગ, નવું પાનું. આનાથી પેપર તપાસનારને બહુ જ સરળતા રહે છે અને દરેક જવાબ સ્પષ્ટ રીતે અલગ તરી આવે છે, જે સારા માર્ક્સ માટે ખૂબ જ જરૂરી છે. પેલું કાગળ બચાવો અભિયાન છે ને, એ પરીક્ષા ખંડની બહાર બહુ સારું લાગે, પણ અંદર આપણો મુખ્ય હેતુ છે સ્પષ્ટતા. લખાણ એવું છૂટું છવાયું અને સરસ હોવું જોઈએ કે જવાબ પોતે જ પેપર ચેક કરનારને દેખાઈ જાય, એમને શોધવો ન પડે. હવે આવીએ વિભાગ એ પર. અહીંયા તો બધો ખેલ સ્પીડ અને એક્યુરેસીનો છે. ચાલો જોઈએ કે આ હેતુલક્ષી પ્રશ્નોમાં પૂરેપૂરા માર્ક્સ કેવી રીતે મેળવી શકાય. તો જુઓ, વિભાગ એમાં સમય બચાવવાનો સૌથી સારો રસ્તો છે સવાલ લખવામાં ટાઈમ વેસ્ટ ન કરવો. બસ જવાબ નંબર લખો, સાચો વિકલ્પ કયો છે એ લખો, અને પછી એનો જવાબ. સિમ્પલ. અને હા, જોડકામાં પેલી લીટીઓ દોરવાની બિલકુલ જરૂર નથી. એને કરતાં સાચી જોડી સામે સામે લખી દો. આ નાનકડું સ્માર્ટ વર્ક છે ને, એ આગળના મોટા દાખલાઓ માટે ઘણો સમય બચાવી આપશે. ઓકે, હવે વાત કરીએ પેપરના હાર્દની. વિભાગ બી, સી અને ડી. અહીંયા પ્રેઝન્ટેશન જ બધું છે. એના પરથી જ નક્કી થશે કે માર્ક્સ સરેરાશ મળશે કે પૂરા. પેલો હાસ્યામાં લખેલો નાનકડો નંબર છે ને, એ ઘણીવાર પેપર તપાસનારની નજર ચૂકી જાય છે. એના કરતાં પ્રશ્ન નંબરને પાનાની બરાબર વચ્ચે લાવીને એને હાઇલાઇટ કરો, સરસ મજાનું બોક્સ બનાવો. આનાથી જવાબ તરત જ નજરમાં આવશે. હવે આ ઉદાહરણ જુઓ. દરેક સ્ટેપ એકદમ ક્લિયર દેખાય છે, ખરું ને? પણ અસલી જાદુ તો ક્યાં છે ખબર છે? આ બરાબરની નિશાની =ટુમાં. જુઓ, બધી નિશાનીઓ એકની નીચે એક, એકદમ સીધી લાઇનમાં. આનાથી ગણતરી કેટલી વ્યવસ્થિત લાગે છે, એકદમ પ્રોફેશનલ લુક આવે છે, અને પેપર ચેક કરનાર પર બહુ સારી અસર પડે છે. અને આ છે ફાઇનલ ટચ. જેવો જવાબ આવે તરત જ એને એક બોક્સમાં મૂકીને હાઇલાઇટ કરી દો. આનાથી પેપર તપાસનારને જવાબ શોધવા માટે બિલકુલ મહેનત નહીં કરવી પડે, અને માર્ક્સ આપવાનું કામ એમના માટે એકદમ સહેલું થઈ જશે. ફરીથી એ જ નિયમ યાદ રાખવાનું છે, સ્પષ્ટતા. જો પાના પર ખાલી 3-4 લીટી જ બચી હોય તો ત્યાં નવો દાખલો શરૂ કરવાની લાલચમાં નહીં આવવાનું. હંમેશા નવો પ્રશ્ન ફ્રેશ પેજ પર જ શરૂ કરો. આળસ બિલકુલ નહીં. ચાલો હવે વાત કરીએ આકૃતિઓ, સાબિતીઓ અને કોષ્ટકોની, ખાસ કરીને ભૂમિતિ અને આંકડાશાસ્ત્રમાં. તો શબ્દો કરતાં ચિત્રો વધુ અસરકારક હોય છે. ચાલો જોઈએ કેવી રીતે. આકૃતિ ક્યાં દોરવી એ પણ બહુ મહત્વનું છે. જો આકૃતિ નાની અને સિમ્પલ હોય તો એને લખાણની બાજુમાં દોરી શકાય, પણ જો મોટી અને જટિલ હોય તો એને પાનાની બરાબર મધ્યમાં સ્થાન આપો. એનાથી તે એકદમ સ્પષ્ટ દેખાશે અને સમજવામાં પણ સરળતા રહેશે. પ્રમેય સાબિત કરતી વખતે આ 4 સ્ટેપ્સનો ક્રમ ક્યારે ભૂલવાનો નહીં. પહેલા આકૃતિ, પછી પક્ષ, પછી સાધ્ય અને છેલ્લે સાબિતી. આ ક્રમ જ બતાવે છે કે પ્રમેય ઘોખ્યો નથી, પણ ખરેખર સમજ્યો છે. આનાથી પેપર તપાસનાર પર બહુ જ સારી છાપ પડે છે. આંકડાશાસ્ત્રના દાખલામાં કોષ્ટક બનાવતી વખતે એક નાની ભૂલ બહુ મોંઘી પડી શકે છે. સંખ્યાઓ આડીઅવળી લખવાથી ભૂલ થવાની શક્યતા વધી જાય છે. એટલે હંમેશા ખાતરી કરો કે એકમની નીચે એકમ અને દશકની નીચે દશક આવે. આનાથી કોષ્ટક તો સુઘડ દેખાશે જ, પણ ગણતરીમાં ભૂલ થવાની શક્યતા પણ લગભગ 0 થઈ જશે. હવે એક મહત્વનો મુદ્દો, ભૂલોનું સંચાલન. જુઓ, ભૂલ તો કોઈથી પણ થઈ શકે, એ સ્વાભાવિક છે, પણ એને સુધારવાની પણ એક કળા હોય છે. ચાલો એ કળા શીખીએ. જો ક્યાંક ભૂલ થાય તો ઘબરાઈને એના પર ઘૂંટીને કાગળ ગંદો નહીં કરવાનો.
શાંતિથી ખોટા શબ્દ કે લાઇન પર ફક્ત એક સીધી લીટી દોરી દો, અને જો આખો દાખલો જ ખોટો ગણાઈ ગયો હોય તો એને એક કૌંસમાં મૂકીને ઉપર એક ચોકડી મારી દો. બસ, પેપર એકદમ સ્વચ્છ લાગશે અને સારી ઇમ્પ્રેશન પડશે. સારું, તો હવે આપણે અંતિમ સારાંશ પર આવી ગયા છીએ. ચાલો આ બધી ટિપ્સનો નિચોડ કાઢીએ. આ એ મુદ્દાઓ છે જે પરીક્ષા ખંડમાં પ્રવેશતા પહેલા મગજમાં એકદમ ફિટ કરી લેવાના છે. આ છે આપણી ફાઇનલ ચેકલિસ્ટ. આને બિલકુલ ભૂલવાનું નથી. નવો વિભાગ, નવું પાનું. જવાબ બોક્સમાં. ભૂલ એક લીટીથી સુધારો. જ્યાં જરૂર હોય ત્યાં એકમ લખવાનું ચૂકશો નહીં. અને છેલ્લે જેટલા પણ ખાલી પાના બચે એના પર એક લીટી દોરીને પેપર પૂરું કરો. બસ આટલું જ ધ્યાન રાખવાનું છે. હંમેશા યાદ રાખો, આપણી ઉત્તરવહી એ માત્ર જવાબોનો સંગ્રહ નથી, એ આપણી મહિનાઓની મહેનતનું પ્રતિબિંબ છે. એક સારી રીતે લખેલું પેપર આત્મવિશ્વાસની નિશાની છે અને એ સફળતા માટેનું એક શક્તિશાળી સાધન બની શકે છે.